હેલો વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફરીથી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો કેમ છો તમે બધા? મજામાં છો? હું પણ મજામાં જ છું। તો આપણે આજે જવાનું છે એટલે કે મારુતિનમાં અહીંયા આપણે જે સમૂહ લગ્ન છે 11 સમૂહ લગ્ન છે બહેનોના, જે ગરીબ દીકરીઓ હોય અને મા બાપ વગરની દીકરીઓ હોય તેના સમૂહ લગ્ન છે। આપણે જે લાસ્ટ વ્લોગ આપણે ઉતાર્યો હતો તે તૈયારીનો હતો અને આજે એટલે કે સમૂહ લગ્ન છે અને અહીંયા આપણે 11 દીકરીઓના સમૂહ લગ્ન છે એટલે જાન પણ આવવાની છે અને અહીંયા કરિયાવર છે। તો હું એ પણ તમને બધું બતાડું કઈ રીતના છે, તો હું તમને વિડીયોના માધ્યમથી બધું જ બતાડી। ચાલો તો આપણે ત્યાં જઈએ અને તમને બધું જ બતાડીશ। ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો તો આપણે નીકળીએ ફેમિલી। આપણે અત્યારે પહોંચી ગયા છીએ અને તમને ગેટ બતાવી દઉં। જો અહીંયા આપણે ગેટ છે, તો અહીંયાથી આપણે અંદર જવાનું। ચાલો તો જઈએ। પહેલાં આપણે અહીંયા જે બેનનું કરિયાવર છે તો એવું તમને બધું બતાડું કે અહીંયા કઈ કઈ વસ્તુઓ છે, તો તમને બધું બતાડી દઉં। ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો અહીંયા બધી વસ્તુ છે, જો ઠેક આમ છેલ્લે સુધી છે બધી વસ્તુ। જો અહીંયા બધી વસ્તુ છે અત્યારે આવી રીતના અહીંયા 11 વસ્તુ છે બધી। મિત્રો આણું છે ને લગભગ 150 વસ્તુ આસપાસ છે અહીંયા, અંદાજિત એવું લાગે છે। ઘણું બધું આણું છે। મિત્રો પહેલાં આપણે હનુમાનના દર્શન કરી લઈએ અને પછી હું તમને બધું બતાડું, મંડપ ને એવું બધું છે અહીંયા। ચાલો પહેલાં આપણે દર્શન કરતા આવીએ। જો હનુમાન દાદા હવે તમને મંડપ ને બધું બતાડું અહીંયા કઈ રીતનું છે। ચાલો તો જો અહીંયા છે ને મંડપ છે, જો અહીંયા આવી રીતના નંબર વાઇઝ છે। જો અહીંયા જે છે ને સ્ટેજ છે, અહીંયા ઘણા બધા કલાકારો આવવાના છે, તો એ પણ તમને બતાડીશ। જો અહીંયા છે ને સ્ટેજ છે, અહીંયા લગ્ન ગીતના કલાકાર આવવાના છે, તો એ પણ તમને બતાડીશ। જો અહીંયા આવી રીતના કુલર પણ છે। આપણે અત્યારે અહીંયા આવી ગયા છે, અહીંયા એક સ્ટેજ છે, તો અહીંયા ઘણા બધા મુખ્ય મહેમાન અને સંતો પણ આવવાના છે, તો એના માટે સ્ટેજ બનાવેલું છે સ્વાગત માટેનું। જો અહીંયા આવી રીતના સ્ટેજ છે, જો અહીંયા આવી રીતના બધું છે। અહીંયા ઘણા બધા મંડપ છે અલગ અલગ, અહીંયા 11 મંડપ છે ટોટલ। જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે। જુઓ
આ સાઈડ છે, પછી જો અહીંયા મંદિરની પાછળ પણ છે મંડપ. આ જુઓ આ કુલિંગ માટે છે, ગરમીના લીધે ઠંડી હવા આવે, જો કુલર પણ છે. તો આ બધા મંડપ છે અહીંયા. જો અહીંયા આ સાઈડ પણ મંડપ છે ઘણા બધા. તો ફેમિલી આપણે અત્યારે આવી ગયા છે કુબેરનાથ મહાદેવના મંદિરે, અને અહીંયા આપણે જે જાન છે ને તેનો ઉતારો છે, તો તમને બધું બતાડો કઈ રીતના બધું છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સભામાં પધારો. મંડપની અંદર જેટલા ભાઈ હાલો જેન્ટ્સ ભાઈઓ વધારે હોય. હાલો બધે ખાઈ ગયા દાદા.
અજયભાઈ એમ ગોહિલ, નવદુર્ગા જ્વેલર. અમારે ધ્યાન રાખ્યું હતા. દર્શન કરી પછી તમે હલો ભાઈ, હવે દીકરીને ભણાવવાનું છે. હા, હવે 1 નંબરના ગયા, હવે 2 નંબરની દીકરી, મંડપ નંબર 2 એને દીકરીને ભણાવવાનું. કેમ ગમે પણ રે દિવસમાં આપણે સવાર પેલા દીકરીને ભણાવવી પડે મારા વાલા. તો ઝડપ રાખો અને પોતાના કરિયાવર ભરતાના બાપા ઝડપ રાખો બાપા રખાવીને બહુ ઉતાવળ રાખજો. અત્યારે સમૂહ લગ્ન પૂરા થઈ ગયા છે અને અત્યારે અહીંયા બધું જો અત્યારે બધું કામકાજ ચાલુ થઈ ગયું છે અને તો આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ અને એમ લાગે છે કે તમને આજનો વ્લોગ ગમ્યો અને ગમ્યા છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે મળશે તો બધાને બાય બાય મહાદેવ.